ઓહો, કેમ છો બધા મજામાં? આપણી ચેનલનો બીજો વિડીયો અજ્જુ ગીર. હા, અજ્જુ ગીરનો આ બીજો વિડીયો વ્લોગ. મારું નામ છે અજય અને આપણે નીકળી ગયા છીએ ગાંડીગીરની અંદર ખાડો લઈને. તમે મને નહીં ઓળખતા હો ભાઈ, આજે સીધો નવો વિડીયો આવ્યો હોય તમારી પાસે, તમને ઓળખાણ ન પડે, વાઇસ બી કહેવાય. પણ ધીરે ધીરે આપણે ઓળખાણ પાડી દેવાની છે. તમે પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને સમજી ગયા છો કે અજ્જુ નામ છે ને ગીર શબ્દનો ઉપયોગ કર્યો એટલે આ છોકરો શું છે, ગોવાળજો છો હું. હા, બેહું લઈને હવાના 6 વાગે નીકળી જશે ભાઈ ગાંડીગીરની માલકોર. મારા ઇન્સ્ટાગ્રામની આઈડી તમને ડિસ્ક્રિપ્શનમાં નહીં મળે, કેમ કે ડિસ્ક્રિપ્શનમાં હજી કંઈ સ્વીકારતું નથી, વેરીફાઈ કરવાનું માગે છે. એટલે તમે મારા યુટ્યુબના શું કહેવાય બાયોમાં જઈને એમાં લિંક આપેલી છે ઇન્સ્ટાગ્રામની, તો એમાંથી તમે મને ઇન્સ્ટાગ્રામમાં જોઈન કરી શકો છો. થોડીક લાંબી પ્રોસેસ થાય પણ તમે હોશિયાર તો હશો જ, મને એવું લાગે કે તમે જોઈન કરી શકશો. ઇન્સ્ટાગ્રામ કરી લેજો. આપણી ગુજરાતીમાં વ્લોગ ચેનલ બીજી એક છે, મેં તમને કીધું એમ પહેલાં વ્લોગમાં કે અમુક ભૂલોના કારણે એ ચેનલ પર ઉપર તો વિડીયો નાખીએ છીએ પણ વ્યૂઝ નથી આવતા. વ્યૂ એટલે માણસો જોતા નથી. તો આપણે નવી ચેનલની શરૂઆત કરી દઈએ, એમાં આપણે કાંઈ ખર્ચો નથી. તો એવું વિચારીને આપણે અજ્જુ ગીર નામની ચેનલ બનાવેલી. આ ચેનલ ઉપર તમને મારું જીવન, મારી લાઈફ સ્ટાઈલ અને મારી ભેહોની લાઈફ સ્ટાઈલ અને અમારા બાપ દાદાની લાઈફ સ્ટાઈલ અને ગાંડીગીર સિંહો ને એ બધું એવું મતલબ પ્રકૃતિ જોવા મળશે. તો સબસ્ક્રાઈબ કરી નાખજો. સવારમાં તમે સમજી જાય છો કે આ શું છે. આ તો છત્રી છે, તમને ખબર જ છે, પણ આ કહેવાય પાવરું બોલે તો ભાત. એમાં બાજરા કા રોટલા હોતા है और कढ़िયું होती है. कढ़ी यू नो, कढ़ी જાણતા જશો તમે. કઢી સુધરેલા શબ્દો મેં એને તિખારી કહેવાય. તિખારી દહીંની રોટલો હોય, દૂધ હોય ને સામોરસ ને એવું બધું હોય. માલધારીને અમારે શું હોય ભાઈ, આ જ હોય ટાઢો રોટલો. અને બપોરા કરવા માટે, કેમ કે સવારનું નીકળી જવાનું હોય એટલે સાંજે 7 વાગે ઘેરે આવવાનું હોય. સંધ્યા ટાણે. હા, સંધ્યા ટાણે નહીં, આમ તો એનાથી ને મોડું આવવાનું હોય. સવારમાં સૂરજ દાદા ઉગે એ પહેલાં આપણે નીકળી જવાનું હોય. આમ દેખાય છે ને મારું મોઢું, દેખાય તમને? નહીં દેખાય છે. સવારમાં સૂરજ દાદા આવે છે એટલે મેં કીધું વ્લોગની શરૂઆત કરી દઉં. સૂરજ દાદા આવે એ પહેલાં સારું હાલો તમે એ બધું કરો સબસ્ક્રાઈબ ને. આપણો બીજો જ વ્લોગ છે એટલે તમે મને હજી તો નહીં ઓળખતા હોય પણ ઓળખી જાઓ. ગુજરાતી વ્લોગ ચેનલની લિંક લિંકે નથી નાખી રખાતી. હમણાં વિડીયો પૂરો થાય ને છેલ્લે ગુજરાતી ચેનલ હું નાખી દઈ આઈ બટન દ્વારા કે એન્ડ સ્ક્રીન એલિમેન્ટમાં, જેથી તમે મારી ચેનલ જોઈ શકશો. અજ્જુ એક્સપ્લોરર સર્ચ કરો તો આવી જાય, એમાં કાંઈ ચિંતાની વાત નથી. તો હાલો એ બધું કરો ત્યાં હું તમને આજના સીન રહેશો માહોલોને ગેર બતાવું. હા એટલા બરાબર. ઓકે ચાલો. મેરાઓમાં પાણી જાય છે ધીરે. તમને કહું, તમને હું વાત જ કરવી એની. વાસડાઓ ભાઈ મોર છે ને એની મોર બગલાવો ને માથાળ આવીને તરત બેસી ગઈ પાણીમાં ને એવું બધું હોય ભાઈ. ઓહો ઓય ઊભી થા અત્યારમાં સવારમાં. બાકી એક અલગ જ શાંતિ છે હો યાર અહીંયા. અલગ હા. તમે કોઈ દી જોઈ ન હોય તેવી, તમે અનુભવી ન હોય ને એવી શાંતિ છે અહીંયા. પાંદડાઓ એકબીજા સાથે અટકતા હોય એટલે કે ભટકાતા હોય પવન દ્વારા, ને એનો અવાજ, ખિસકોલીનો અવાજ, પક્ષીઓ સવારમાં જાગતા હોય ને એના બાળબચ્ચાઓને પીછી કરાવતા હોય અને પીસીનો અવાજ ને આહા, મોરલાઓ બગા ખાતા હોય એનો અવાજ ને હા બધું વાતો કરતા હોય સવારમાં. એક આજ કોનો મારવો છે, કોની બહેને આજે કે દાઢવવી છે, કયો વાસડો મારવો છે, કઈ પાડીને જાનમાં લેવી છે, એ સિંહની વાતું. પતંગિયા આટા મારે છે, એવું બધું હોય ભાઈ અહીંયા. ખૂબ સરસ. મારી જેવાની વાંભું 2024ના આધુનિક ગોવળિયાની વાંભું એવું હોય સવારમાં ગીરમાં. કેમેરો બહુ હલતો નથી ને? હલે તે ભાઈ, એમાં થોડું આપણું હાલે યાર. હાલતા વિડીયો શૂટિંગ કરવું હોય તો હલે તે. આપણી પાસે મોંઘા ફોન નહીં ને યાર, નકર તો આમ હલે તો હાલીએ તોય ન હલે એવાય ફોન આવે. પણ આપણી પાસે સસ્તો સાદો અને સિમ્પલ ફોન હોય ભાઈ. તમે સબસ્ક્રાઈબ કરી નાખો ને. આપણે એકદી આમ ઠેઠ વ્યૂ જવું છે ઊંચા મુકામે, મતલબ આમ ઠેઠ એટલે આપણે ક્યાંય જવું ન ગીર મૂકીને તો, પણ આમ ઠેઠ વ્યૂ જવું છે પૈસાની બાબતમાં. ફોન લઈ આવો મોંઘો. હાલો એ કરી નાખો તમે.
બહુ મોટી ચેનલ બિલ્ડ કરવાની છે આપણે. ગીરના બ્લોગ તો તમે ઘણા જોતા હશો, પણ મારે જેવા નહીં. મારે તો એમ જ કહેવાનું કોઈ, મારી જેવા નહીં. મારી જેવા બ્લોગ જો હોય સબસ્ક્રાઈબ કરી નાખજો, તમને આનંદ જ થાય. તમને એમ થાય સબસ્ક્રાઈબ કર્યું એ વસૂલ છે ભાઈ. હા, આનંદ જ કરાવવાનો, બીજી વાત જ નહીં. 5-7 મિનિટ તમે મારો વિડીયો જોવો એટલે તમને મજા આવી જાય. કહેવાય ને કે ફ્રેશ થઈ જાઓ. હા, ફ્રેશ થઈ જાઓ તમે. ફ્રેશ કરાવી દેવા છે તમને બધાને. તમે ક્યાંથી જોવો છો એ જરાક કહી દેજો. તમારું ગામ ક્યું છે? હા, ગુર ગાવ મારી હારે હાલે. બોલો, ગા તારે મારી હારે નો હલાય યાર. આમાં હાવજ આવે તો હું તારું ધ્યાન રાખી કે મારું ધ્યાન રાખી? હસી વાત, મારે ગાનું ધ્યાન રાખવું કે મારું ધ્યાન રાખવું? બોલ, મારી હાર વાર હાલે. ખૂબ સરસ. હાલો, એ હું તો મજાક કરું, એમ કે હું હાવજથી બીતો નથી. બીવાનું આવે જ નહીં ભલા માણા. હું ફક્ત એક જ વસ્તુથી બીવ. એ શું છે ખબર છે? માણા. પ્રાણીથી હું નથી બીતું, માણાથી બહુ બીક લાગે યાર. એટલે તમે સેટો તરો માણસોથી. આમ ગાંડી ગીરમાં વયો તો જંગલી જીવન જીવવાનું, માણાથી સેટું રહેવાનું. બસ એક જ નિયમ. બાપુનો એક જ પેટર્ન સવાર છે, માણાથી સેટું રહેવાનું. ઓળખતા છો તમે એ બાપુવાળી વાત? તમને ખબર છે ને, બાપુનો એક જ પેટર્ન સવાર, ભાગ. હા, એવું બધું છે ભાઈ. વરસાદ તો અમારે બહુ વેરવો બરાબર નથી થઈ. તારીખની આજ વાત કરી દો તો 23 સપ્ટેમ્બર છે આજે. નેવડામાં પાણી જાય છે એટલે હું પાણી મેં ખાલી કરી નાખ્યો ભરલો અહીંથી. પીવાનું પાણી ભાઈ અમે અહીંથી નથી પીતા હોય, કુદરતી નેચરલ. ના ભાઈ ના, આપણે હાવ દેશી માણસ છીએ. આવો જંગલી જીવન જ જીવવું એ દેશી માણસ હોય ને. કાં વીઆઈપી થોડા આવું જીવન રહી શકે? એને મસરા કવડે અમે 5 ચડાવીને આટા મારતા હોય. જો કે આમાં સંપલ ન પહેરવાના હોય, પણ મને બૂટ ફાવતા નથી યાર. યો એ આમાં તો કાંકરા કરી ગયા. ઊભા રહી ગયો, હું પાણી ભરલો ભાઈ. વાહ મિત્રો, તો આવા કંઈક દ્રશ્યો છે. આપણે ચડી ગયા છીએ ગાળા ઉપર. વાહ, માચ્યું મારી વાહે જ પડી જાય યાર. ભેહું ન હોય ત્યાં સુધી મારી વાહે પડે. હા, શેટ્યું આવે. ઓય શેટ્યું રાવ, શેટ્યું રા રહો તો કેટલું આટા મારે. હા, માથાળ આવે સીડ્યા હો ગાળા. વાહ, મસ્ત. જો ઓ ટાઢો ટાઢો પવન ઉડે છે, મીઠો મીઠો. આમાં આગળ રહેવું પડે યાર એકને. આવાજ બાવાજ આ તે બધું આમાં ધ્યાન રાખવું પડે. એટલે માખાએ કવરાવી દીધા ભાઈ. વાયરે કરીને આ ખંભા દુખવા મળે. આ બધું વજન ઉપાડીને યાર, બાતું લઈને બે મિત્રો થી યાર વાગી જશે 8:30 અને ટાઈમ થઈ ગયો છે ચા પાણી પીવાનો. જોકે હું ચા પાણી પીતો નથી, પણ અમારા ગોવાળિયા હારે હોય ને બધાને પીવો પડે. મેં કીધું ચાની આખી પ્રોસેસ દેખાડી દઉં તમને. મસ્ત મજાના હુકલ ઈંધણા ભેગા કર્યા. અને ઈંધણાની આમ તો હાટીકા કહેવાય. હાટીકા ભેગા કરીને થોડુંક પાણી રેડ્યું છે. પાણી વગર સારો થાય જ નહીં યાર, પાણી રેડવું જ પડે. પાણી રેડીને ભૂકી નાખી દીધી છે. અને આમ તો પકવું છું સાને. મસ્ત મજાનો સા છે. કેમેરામેન ઓરા આવી જા, હાવ નજીકથી દેખાડી ગયો. આપણે આ નવી ચેનલનો વિડીયો છે, ભલા માણા બીજો. ઘટે કાંઈ સામાં? કાંઈ ન ઘટે. આપણે સા પીતા પાણી બધું બંધ કરી દીધું યાર. હું કહેવાય સ્વાસ્થ્ય માટે બહુ હાનિકારક છે. આપણે દૂધ પી કોરું દૂધ પીવાનું, પણ ચા નહીં પીવાનું. ચા વિના બહુ મને બહુ શેન પડે. ગીત આવે ને, ચા વિના શેન પડે નહીં. હું ચા પીવતો શેન પડતું નથી. બાકી આવું કંઈક માહોલ થાય ને ખાડું સરે છે. ખડ બળકાય છે નહીં, પણ અમે ચા તો તોય પી જ છે. અમારે ખડને આમના વાગી ગયા દહવો ને ખાડું હાય ને પાણી બાજુ મળ્યું ઉતરવા. અચ્છા, તમે પહેલી વખત લોક જો ને પાણી બાજુ, એટલે કે યાર બપોર થાય એટલે ભેહું ડુંગરા માથે તો રહે નહીં, અને પાણીની જરૂર પડે. એટલે અમારા નેરા વાયલા જાય છે લાટ બધા. નેરા કાંઠે મસ્ત મજાની એક જગ્યા હોય, માથે સાંયડો હોય, પડખે પાણી હોય, અને બેહવાનું મેઠે સમથળ જગ્યા હોય. ત્યાં વયું જવું ને આપણે પ્રેમથી હંઠાણ કહીએ તો હંઠાણ બાજુ ભેહું મળી છે જવા. આપણે ગોવાળાના શબ્દો અમુક તમે જાણી લેજો, એટલે તમને પછી આવનારા સમયમાં પ્રોબ્લેમ ન થાય યાર. હંઠાણ એટલે આવામાં ભેહું બેહે, નદીનો કાંઠો હોય, જ્યાં ગોવાળિયાઓ બેહે, બપોરા કરે, નીંદર કરે મારી જેવા. હાલે, નીંદર એ જરૂરી છે ને. હા, આમાં હાવતનો ખતરો યાર ફૂલ હોય.
આવા ઢવામાં ને હાવજ ને એવું પડ્યું જ હોય, આટા જ મારતા હોય. એટલે આમાં ધ્યાન રાખવું પડે. આ બધું મોર વયું ગયું, ઘણું પાડ્યું ને બધું આગળ વયું ગયું. ઓલી પણ ખતકામાં બેઠ્યું. ફટાફટ ત્યાં પોગી જાવ, વાંભું કરવું એટલે વાહે જે ભેહું હોય ને બધું આમાં વયું આવે. જોકે એને ખબર જ હોય ક્યાં જવાનું છે, આપણી કરતાં વધારે ખબર પડે ભેહુંને. એટલે અહીંયા જ આવે પણ ક્યાંય આડાવળિયું ન જાય એ હાટું આપણે વાંભ કરવી પડે. વાંભે વાંભે વયું આવે. વાહ ઓ કેમ આપણી વાંભ જોરદાર ને, જોરદાર જ હોય યાર. આપણે હોય ને બધું જોરદાર જ હોય. ઓ વાહ હે 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 તમે કહો હું ગાંડા કાઢે છે. એટલે ગાંડા નથી ભાઈ, આ બધું આમાં કરવું પડે આવું. ઓહો આવા કાંઈક પાણી જાય અમારા નેરાઓમાં. કે આપણે આ ચેનલનો બીજો જ વિડીયો છે, પણ મારી બીજી બ્લોગ ચેનલ છે, એમાં આ બધું રોજ હું દેખાડતો હોઉં. ખાડું બધું આમ ઊભું ઊભું હું પાણીમાં આટા મારે. વિડીયો ફૂલ ક્વોલિટીમાં જોવાનો હંમેશા મારો. આવું કંઈક અમારું હોય છે હંધાણ, મતલબમાં ગેરનું. અમારું શું છે, અમારું કાંઈ છે નહીં ભાઈ. જો મસ્ત નેરાનો કાંઠો છે. અહીંયા બધું ભેહું બેચ્યું હોય તો મજાનો સાયડો હોય. અને આ બધું પાણી પીતું પીતું આમાંથી આવે. હવે આપણે ભેહું પાણીમાં નથી બેહવા દેવાની થાય, કેમ કે એમાં પોદળા કરે એટલે પાણી બગડી જાય. એટલે આવનારા સમયમાં પછી ભેહું અહીંયા આવે પીવા માટે પાણી ન હોય તો હું પાણી ન પીવે એટલે સરે નહીં એટલે બધું ડખા થઈ જાય આખું કામ કર. એટલે આપણે પાણીમાં નથી બેહવા દેવાની. હું ફટાફટ એ બધું ઊભું કરીને આમાં લેતો આવું. વાહ મસ્ત મજાનો માહોલ છે, એકદમ જોરદાર મસ્ત. બાકી આ વિડીયો ફૂલ ક્વોલિટીમાં જોવા મેં કીધું કે નથી કીધું? હા, ન કીધું હોય તો કહી દઉં. આમાં બેહે ભેહું જો આવું કંઈક હોય અમારું હંધાણ. અને અહીંયા અમે કરશું બપોરા આરામ. ભેહું પણ પોરા ખાઈ લે. વાગી જશે કેટલા તમને કહી દઉં, 10 જેવું વાગ્યું છે, 10:24. એટલે અહીંયા મિત્રો યાર આમ શાક બાક થઈ ગયું ગરમ અને આવી જાવ ખાવા યાર બપોરા કરવા. સરસ મજાનું જો રીંગણાનું શાક ને કઢી ને બધું મિક્સ કર્યું છે. આ બાજુ દૂધની વાટકી છે, રોટલા, આ બાજુ ડુંગળી ને દૂધનો બાટલો ને આવું કંઈક વાતાવરણ. વાહ હાલો બપોરા કરી નાખીએ ફટાફટ. 11 વાગ્યા, 11:30 થઈ ગયા એમ તો. લ્યો મિત્રો યાર વાગી જશે 2 અને હાય ને નીંદર કરી. એમ તમને હું વાત કહું, નેરાન કાંઠે મસ્ત નીંદર કરી નાખીને આમાં એક હેરોડું જ્યું છે પાણીમાં થઈને. દેખાતું નથી મને. ઓહ આવી જાવ. ફરી વખત નીકળી જાય સર્વ હાટું. જો અહીંયા અમારે આવી જગ્યાએ કંઈક બપોરા કરવાનું હોય ને, ખાડું બાડું બેઠું હતું ને પાણી પીધું ન પીધું ને હવે ખતકાઓમાં આટા મારતા વ્યા જાઉં. હાલો યાર છેલ્લે આપણે ક્યાં વાત અટકી હતી યાર? બપોરા કરીને ભેહું કાઢી છું એવા કંઈક સીન હતો કા? હા વાગી જશે 4:30 જેવું થયું છે ને. હવે તો સીન દ્રશ્યો ને માહોલ છે પાછો. ખાડું આપણું હાય ને મસ્ત મજાનું ડાભોળિયા વાળા ખડમાં છરે છે. હા છરે છે. સારું હાલો મિત્રો યાર આમના વાગી જશે 6 અને વિડીયો પૂરો કરવાનો ટાઈમ થઈ જશે તો પૂરો કરી દે. આ વ્લોગમાં તમને મજા આવી હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ નાખ્યું છે આપણે એવી આશા રાખશું. અને મળીએ આવતીકાલે કે 2 દી પછી 2-3 દીના ગાળે આપણે એકાદો વ્લોગ નાખતા રહેવું. બાકી તમારો જેવો સપોર્ટ. મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.